અને હવેના સમયમાં આપણા દેશ માટે જે વિચારધારા રાષ્ટ્રીય લોકો માટે પણ ચિંતાનો વિષય છે. આજે કોંગ્રેસ અને બાકીના લોકો જે વિચારી રહ્યા છે ને જાતિ જનગણના, દેશમાં દાવાનળ થશે. હું ઉદાહરણ આપું કે આપણે 27% રિઝર્વેશન ઓબીસી છે, 156 જાતિઓ છે. હવે કેટલા ટકા કોને આપવા કયો છો? અને સહેજ પણ ટકા આગા પાછા થાય તો શેરીઓમાં લડાઈ નહીં થાય. અને કોંગ્રેસ આ કરવા ઈચ્છે છે. ગ્રહ યુદ્ધ થાય, વાસ્તવમાં થાય. અમે જઈએ, પ્રોત્સાહિત કરીએ અને બધા ભેગા થઈને છેવટે તો રાષ્ટ્ર માટે છે. સાહેબ, જે રીતે તમે કીધું કે સમાજ એક પાંખડી છે, બીજી તરફ તમે જ હમણાં સ્પીચમાં કીધું કે રાજકારણમાં આજે સમાજને મહત્વ વધારે આપી રહ્યા છે. ને એટલા માટે કે જીતનો જ્યારે આધાર આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી ખરેખર તો સારા માણસ નાના સમાજના પણ જીતાડવા જોઈએ. એ પ્રજાએ નિર્ણય કરવાનો છે, પાર્ટીએ નહીં. પ્રજા જ્યારે એવો નિર્ણય કરે છે ત્યારે ખરેખર સારા માણસોને આવવાનો અવકાશ ઓછો થાય છે. અમે સમજીએ છીએ, પણ વાસ્તવિકતા ધરાતલ પર તમે પણ છો મીડિયા લોકો, તો આની જાત નાતીના આટલા છે, આના આ જ જીત છે એવું તમે જ લખો છો. એટલે પછી પણ સારા માણસોની બધે જરૂર છે, એકલા રાજકારણમાં નહીં. રાજકારણ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજે જે પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા હતા, ત્યારે મારે સ્પષ્ટપણે કહેવું છે, જે નેતાઓ ઉપર દોષારોપણ કરી રહ્યા છે એ જ નેતાઓએ તેમને પોતાના ગામથી 70 કિલોમીટર દૂર જિલ્લા પંચાયતની ટિકિટ પણ આપી હતી. આ એ જ નેતાઓ છે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, જેમને તેમને વિપક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બનાવ્યા હતા. પણ જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા અને ભાગીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે, જે પ્રકારનો સંઘર્ષ એ નથી કરી શક્યા, એમનામાં ત્રેવડ નહોતી. ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ એ હતું કે તેમનામાં આ ગુજરાતની જનતાનો અવાજ બનવાની ત્રેવડ નહોતી. એટલે ડરીને ભાગી ગયેલા નેતાઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ઉપર અને એમની વિચારધારા ઉપર જે પ્રકારનું લાંછન લગાડી રહ્યા છે, ત્યારે સ્પષ્ટપણે કહેવું પડે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી જેને તે પોતે ભાજપમાં ગયા પહેલા એવું કહેતા હતા કે આંગળીનું નાખૂન, નખ પણ જેમણે બલિદાન નથી કર્યો, એ પાર્ટી ભાજપ છે. જ્યારે આ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે, જેમણે આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તેમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે. આ કોંગ્રેસના નેતાઓ ઉપર આક્ષેપ કરતા પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકજો કે તમે કયા સમયે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો, ત્યારે પોતાના ફાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બેઠા. આજે જે રાહુલ ગાંધી મંચ ઉપરથી બોલ્યા છે ને, એ તમારા જેવા નેતાઓ માટે બોલ્યા છે કે તમારા જેવા નેતાઓ જે ભાજપ જોડે સેટિંગ કરીને આજે તમે જે રીતે ભાજપમાં કૂદીને ગયા, એવા જે વધેલા ઘટેલા નેતાઓ છે, એ વધેલા ઘટેલા નેતાઓને પણ પાછા ભારતીય જનતા પાર્ટીને મોકલવાના છે કે જે ભાજપ જોડે સેટિંગ કરે છે. બોલતા પહેલા પોતાના ગિરેબાનમાં પોતાના ચરિત્રમાં ઝાંકજો અને પછી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરજો. આજે ઠાકોર અને કોળી સમાજનું અન્યાય અત્યાચારના વિરુદ્ધમાં સંમેલન મળી રહ્યું છે. એક માહિતી અધિકારમાં માહિતી માગવાવાળા ઘનશ્યામભાઈ આ રાજ્યની ખનીજ ચોરી કરવાવાળા લોકોની સામે માહિતી માગે છે. માહિતી માગ્યા પછી બધી જગ્યાએ એમનાથી થઈ શકે ત્યાં બધે અરજી આપે છે કે સરકારની સાથે જોડાયેલા આ માથાભારે તત્વો મારું ખૂન કરી નાખશે. અને બન્યું પણ એવું જ.
કે અરજીઓ આપવા છતાં પણ કોઈ પોલીસ રક્ષણ નહીં મળ્યું અને ઘનશ્યામભાઈનું ખૂન થયું. ખૂન થયા પછી પણ એમનો પરિવાર એમની લાશ લઈને બેસી રહ્યો. જે તહોમતદારો હતા એનું નામ લખવા પોલીસ તૈયાર નહીં. સમાજ અને લોકો ભેગા થયા, દબાણ ઊભું થયું અને 302માં તહોમતદારોના નામ લખાયા. એ તહોમતદારોના વરઘોડા કાઢવા માટે સમાજના સામાજિક આગેવાનો ભેગા થયા અને પોલીસે ત્યાં જે કંઈ કાવતરા કરવા જોઈએ કાવતરા કરીને 90થી વધારે કોળી સમાજ, ઠાકોર સમાજના લોકો ઉપર એટેમ્પ્ટ ટુ મર્ડર 307 દાખલ કરી. શું કરવા માંગે છે આ સરકાર? અને સવાલ તો સરકારની સામે જ આવશે. સવાલ તો ત્યાંથી જે નેતૃત્વ કરી રહ્યા છે એની સામે જ આવશે. સરકાર જો કોઈનું રક્ષણ ન કરી શકતી હોય અને જ્યારે એનું મૃત્યુ થતું હોય, એની ફરિયાદ ન લેવાતી હોય, ફરિયાદી માથાભારે ને મોટા લોકો છે એની ધરપકડ ન થતી હોય તો સમાજ બેસી નહીં રહે. અને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર મોટા સમાજો અને નાના સમાજો ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડા, સરકાર સાથે ગરોબો ધરાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે આ ઘટનાને સામાન્ય લેતા નહીં, સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડશે. સામાજિક કામ હોવાથી હું આવી શક્યો નથી, પણ સમગ્રતઃ વિછ્યા સંમેલનને મારું સમર્થન છે. અને આજે જે કોઈ નિર્ણય ઠાકોર કોળી સમાજ લેશે એ નિર્ણયને વધાવવા માટે, એ નિર્ણયની લડત લડવા માટે અમે સૌ તૈયાર છીએ. જય હિન્દ.